અકાળા એસઆરકે ગ્રુપના મોભી ગોવિંદભાઈ ધોળકિયા પરિવારે 50 વીઘા જમીનમાં 6 મેગાવોટ સોલાર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. લાઠી તાલુકાના દુધાળાના હાલ સુરત સ્થિત રાજ્યસભાના નવનિયુક્ત સાંસદ ઉદારદિલ દાતા રત્ન શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટના મોભી ગોવિંદભાઈ ધોળકિયા પરિવારે સમગ્ર દુધાળા ગામને સૌર ઉર્જાથી સુસજ્જ કરવાના પ્રકલ્પને પૂર્ણ કર્યું હતું. અકાળા ગામે 50 વીઘા જમીનમાં 6 મેગાવોટ સૌર વીજ ઉત્પાદન પ્લાન્ટનો ગોવિંદકાકા ધોળકિયાના લઘુબંધુ અરજણભાઈ ધોળકિયા અને વાત્સલ્ય મૂર્તિ શારદાબા ધોળકિયાના વરદ હસ્તે આજે સૌર ઉર્જા 6 મેગાવોટ વીજ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. આ તકે દુધાળા અને અકાળાના ગ્રામજનો, લાઠી શહેરના અગ્રણીઓ, સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી, સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં સૌર ઉર્જા પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. રિપોર્ટ નટવલાલ ભાટિયા.